સમગ્ર દેશમાં જેની લહેર જેવા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં કલા સંસ્થા કલરવે રામજી કી નીકળી સવારી એ શીર્ષકથી ગીત સંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અંતે મહાઆરતીનો અદ્ભુત અનુભવ કરાવ્યો હતો। સમગ્ર ઓડિટોરિયમ આ સમય દરમિયાન ભાવવિભોર થયો હતો। જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહેલ છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું। 1000 જેટલા રસિકોની હાજરીમાં રામજી કી નીકળી સવારી આ કાર્યક્રમ ડૉક્ટર રઈસ મણિયાર અને તેમના સંગીત વૃંદના સથવારે જીવંત ઉજવણી કરી હતી। સુરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ બાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવ્યો હતો। કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ, દેશી સંસ્કૃતિ, દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડૉક્ટર રઈસ મણિયારે કરી હતી। મંચ પર સજાવાયેલા રામ દરબારની પૂજા શ્રી અનિલ અગ્રવાલ, અંકુર અગ્રવાલ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજય અને રૂપલ મહેતા અને ડૉક્ટર આશીષ નાયક તથા શ્રીમતી મોના નાયક અને ડૉક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કરી હાર પહેરાવ્યા હતા। દર્શનાબેન શાહ 400 વર્ષ જૂનું હસ્તલિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા। ધાર્મિક ગીતો અને દેશભક્તિના ગીતો, 5000 વર્ષના ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, જુદા જુદા રાજ્યો, ઉત્સવો, લોકગીતોનો સમન્વય એટલે રામજી કી નીકળી સવારી। મહાઆરતીમાં સીમાબેન નંદુભાઈ પારેખ, ડૉક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડૉક્ટર દીપ્તિ અને ડૉક્ટર દીપક પટેલ, ડૉક્ટર યામિની પટેલ, ડૉક્ટર વિનોદ શાહ, ડૉક્ટર હિરલ અને ડૉક્ટર એકતા શાહ, ડૉક્ટર જગદીશ સરીવાલા, ડૉક્ટર શશાંક અને ડૉક્ટર મીતા પાસવાલા, ડૉક્ટર દીપક અને ઈરા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા, ડૉક્ટર મિતાલી અને ડૉક્ટર નીતિન ગર્ગ, ડૉક્ટર મુકુંદ કારિયા, ડૉક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડૉક્ટર જયેન્દ્ર અને પારુલ કાપડિયા, ડૉક્ટર હિતેન્દ્ર અને રક્ષા મોદી, યોગેશ પારેખ તેમજ અસગરભાઈ સાંચાવાલા અને રઈસભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો। આરતી વખતે દીવા તેમજ મોબાઈલથી લાઇટોથી હોલ ઝળમળી ઉઠ્યો હતો। આકાશમાંથી થતી પુષ્પવર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ કરાવી હતી। દિનેશ પટેલ, અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી। પ્રોગ્રેસિવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનો અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખાણાયો। દરેક પ્રેક્ષકોને પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂરના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જય શ્રી રામના ખેસ તથા સૌ સભ્યોને પારુલબેન કાપડિયા તરફથી દીવા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને રાત દિવસ એક કરી ડૉક્ટર વિનોદ શાહ, નીતિન ગર્ગ અને ડૉક્ટર યોગેશ પારેખ તથા કલરવની સમગ્ર ટીમને સભ્યોએ એક જ અવાજે બિરદાવી હતી। રઈસ મણિયારનું સંચાલન મંત્રમુગ્ધ કરનારું રહ્યું હતું। આમ એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરી સુરતની શાન વધારી હતી। જાણીએ છીએ એમ અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એમની સ્થાપના થવા જઈ રહી છે। આવા એક માત્ર ધાર્મિક નહીં, સામાજિક અને સાંસ્કૃતિક અવસરે સુરતની ખૂબ જ જાણીતી કળા, સંસ્કાર, સંસ્કૃતિની જાળવણી કરતી અને સેવાના શબ્દને અર્થને વરેલી એવી એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા કલરવ આજે શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક જુદા જ પ્રકારનો સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ આપવા જઈ રહી છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં લગભગ તમામ સીટ ફૂલ થઈ ગઈ છે। શ્રોતાઓનો ઉત્સાહ અને સૌ આયોજકો જે મોટાભાગે ડૉક્ટર મિત્રો છે એ સૌ મળીને આ એક ઉજવણી, આગોતરી ઉજવણી કરવા આજે જઈ રહી છે। મને કહેતા એ પણ આનંદ થાય છે કે સમાજના કેટલાક દિગ્ગજો અને દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। મારી સાથે જે ઊભા છે વિપુલ સાડીના નામથી દેશભરમાં જેઓ જાણીતા છે, અનિલભાઈ અગ્રવાલ અને એવા અનેક ડોનર્સ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એનો એક વિશેષ આનંદ પ્રગટ કરું છું। હિન્દુસ્તાનની પ્રજા ધર્મ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે બીજા કોઈ દેશ કરતાં પણ, અને શ્રી રામ એક એવું ચારિત્ર છે કે જેના ચરિત્ર વિશે વિશ્વમાં વાતો થાય છે।
એનાથી આગળનું ચારિત્રશીલ વ્યક્તિત્વ આપણને હજી સુધી પ્રાપ્ત થયું નથી, ન ભૂતો ન ભવિષ્યતિ. તો એવી એક ચારિત્રવાન વ્યક્તિ જેને ઈશ્વર તરીકે હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિએ સ્વીકાર્યા છે, માન્યા છે, એવા ભગવાન શ્રી રામ હોય અને ધર્મની વાત આવે તો સ્વાભાવિક છે કે આરતી થાય. 1100 વ્યક્તિઓ સાથે મળીને શ્રી રામનું પૂજન કરે, અર્ચન કરે, આરતી કરે અને મહાપ્રસાદ વેચાય અને મોં મીઠું થાય સૌનું. એ જ કલરવ સંસ્થાનો મુખ્ય આજનો ઉદ્દેશ છે. મેં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રામનું જે વૃત્ત છે, એનું જે ચરિત્ર છે, એ ચરિત્ર વિશે કોઈને પણ લખવા, બોલવાની, સાંભળવાની અને એના સાક્ષી થવાનો એક આનંદ સ્વાભાવિક થાય. હું સૌ સુરતના લોકોને જણાવું છું કે આ માત્ર ધાર્મિક કાર્યક્રમ છે એવા વાડામાં બાંધવા કરતાં આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ જેના પાયામાં પડેલી છે એવો આ એક કાર્યક્રમ છે. તો એની સ્થાપના થાય શ્રીરામની ત્યાં સુધીની ભરપૂર અને ભવ્ય રીતે સૌ સંસ્થાઓ અને સૌ વ્યક્તિઓ પોતપોતાની રીતે આ ઉત્સવનું આયોજન કરે. રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું હતું કે ઉત્સવ અમાર જાતિ, આનંદ અમાર ગોત્ર. હિન્દુસ્તાનના લોકો માટે ઉત્સવ એ જ એની જાતિ છે અને આનંદ કરવો એ જ એનું ગોત્ર છે. આ ઉત્સવ પણ આનંદ માટે છે. વિનોદ શાહ, માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન. સુરત શહેરમાં છેલ્લા 45 વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિશનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા 13 વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે 6 થી 7 જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ. આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિયેટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે. માનવ તેની આ એન્ટરટેનમેન્ટ વિંગ છે. આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી. જ્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા હજારો વર્ષના સંઘર્ષ પછી અને ખાસ કરીને 500 વર્ષ પછી તારીખ 22મીએ બપોરે 12:20 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ, નોંધાવીએ ફાળો, ત્યારે એક વિચાર આવ્યો અને એ વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો. આજે 500 ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે. એમાં ફક્ત ભગવાનના જ ગીતો નથી, એમાં દેશભક્તિના નથી, પણ જુદા જુદા રાજ્યો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ગીતો, આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માંગે છે. કેટલા વ્યક્તિઓ સાથે આ મહાઆરતીનો કાર્ય આમ અમારા 1100 સભ્યો છે. એ 1100 સભ્ય તે સિવાય બીજા આમંત્રિત 25 મેમ્બરો, એમ કરીને 1125 થી 1130 જેટલા મેમ્બરો આજે 12 વાગે આજે મહાઆરતી રાખી છે. એનું એક એવું ફાઇન એનો એ મળી આવ્યો છે એમને કે ભાઈ ભગવાનની આરતી સાથે આપણે પણ સુરત શહેર શરૂઆત કરે. આ સુરત શહેરનો પણ આ પહેલો પ્રસંગ હશે કે જુદી જુદી સંસ્થાઓ પણ ઉજવી રહી છે. પણ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ્યારે અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એનો આનંદ અમને જૂનો જ છે. અને સંજીવ કુમાર ઓડિટોરિયમનો અને મહાનગરપાલિકાનો અમને પૂરેપૂરો સાથ આજે મળ્યો છે. અમે એમનો પણ આ તકે જાહેરમાં આભાર માનીએ. અમે સુરત શહેરની જનતાને એટલું જ કહીએ છીએ કે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા. આપના શહેરમાં આજે સૌથી આખી દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર સુરત છે. જોતજોતામાં હું હતો ત્યારે 1 કે 1.5 લાખની વસ્તી મેં જોઈ છે 71 વર્ષ પહેલાં. આજે 78 થી 80 લાખની વસ્તી જાય છે. પણ સુરતનું પાણી પીએ એટલે માણસ ભોળો થઈ જાય. એ જ હળીમળીને અને સમથી રહે સુરત શહેરના લોકો, એ જ આ સંદેશો છે. આવો આવનાર તહેવારને આપણે સારી રીતે ઉજવીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.